સંબંધોને લજાવતી ઘટના, પત્ની, શાળા અને સાસુએ જ કરી એક યુવકની હત્યા। વિસ્તારપૂર્વક વાત કરીએ તો નારોલના શાંતુ માસ્ટરની ચાલી ખાતેની આ ઘટના છે, જ્યાં પત્ની, શાળા અને સાસુએ મળીને યુવકની હત્યા કરી છે। મૃતક સ્વપ્નિલ મેકવાન તેની પત્ની વચ્ચે મનભેદ હોવાથી છેલ્લા કેટલાક સમયથી બંને અલગ રહેતા હતા। દીકરી પણ સ્વપ્નિલની પત્ની સાથે રહેતી હતી। ત્યારે ગતરોજ સ્વપ્નિલ મેકવાન તેની 9 વર્ષીય દીકરીને મળવા સાસરીએ પહોંચ્યો અને દીકરી રમાડતો હતો। દરમિયાનમાં યુવકની પત્ની અને સાસુએ દીકરીને રમાડવાની ના પાડી, જે મુદ્દે બોલાચાલી થઈ ગઈ। પત્ની અને સાસુએ ઝઘડો કર્યો અને સાળો પણ ત્યાં આવી પહોંચ્યો, જે બાદ સાળાએ ઉશ્કેરાઈ જઈને યુવકના માથામાં લાકડાના દંડા વડે ફટકા માર્યા, જે બાદ સ્વપ્નિલ મેકવાનનું અવસાન થઈ ગયું છે। આ ઘટનાની જાણ થતાં મૃતકના ભાઈએ પોલીસમાં ફરિયાદ કરી, જે મુદ્દે પોલીસે યુવકની પત્ની જુલી, સાસુ રેવાબેન ક્રિશ્ચિયન અને શાળાને પકડી પાડ્યો છે। જોકે પોલીસ તપાસ કરી રહી છે કે કયા કારણસર આ યુવકની હત્યા કરવામાં આવી છે।